श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ। એમાં ષોડશ ગ્રંથ વિશે જ પહેલાં આપણે તો માહિતી જાણીએ। કાલે આપણે જોયું હતું કે જગન્નાથજીએ નીચેના શ્લોકમાં ઉપદેશ આપે છે કે એક શાસ્ત્ર દેવકી પુત્ર ગીત મેં કે દેવો દેવકી પુત્ર એવ મંત્રોત્પેકસ્તસ્ય નામાની યાની કર્મોપેક્યમ તસ્ય દેવસ્ય સેવા। એટલે આ સિદ્ધાંતમાં પ્રતિપાદન માટે પ્રથમ યમનાષ્ટકમાં જણાવવામાં આવ્યું કે યમનાષ્ટક સ્તોત્રોના પાઠથી જીવના પાપ નષ્ટ થાય છે અને ભગવાનના મુકુંદમાં એની રતિ થાય છે। બીજું બાલબોધમાં સર્વશાસ્ત્રોના અર્થનો સંક્ષેપમાં નિર્ણય કરવામાં આવ્યો છે। ત્રીજું સિદ્ધાંત મુક્તાવલીમાં એમ કહેવામાં આવ્યું કે કૃષ્ણની સેવા એ જ સિદ્ધાંત સત્ય છે। ચોથું સેવા બે પ્રકારની હોય છે, બાહ્ય અને આંતર। બાહ્ય સેવામાં બાહ્ય પદાર્થોની શુદ્ધિની આવશ્યકતા હોય છે અને શુદ્ધિ સિદ્ધ કરવાને માટે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચવામાં આવ્યો છે। પાંચમું આંતર સેવામાં ચિત્તની સ્વસ્થતાની અપેક્ષા રહે છે। ચિત્ત સ્વાસ્થ્યને માટે નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ એ બે ગ્રંથોની યોજના કરવામાં આવે છે। 7 બાહ્ય અને આંતર એ બે પ્રકારની સેવાનું નિરૂપણ કરવાને માટે વિવેક ધર્યાશ્રય ગ્રંથ લખવામાં આવ્યો છે। આશ્રય સ્થિર કરવાને માટે 8મો કૃષ્ણાશ્રય ગ્રંથ લખવામાં આવ્યો છે। ચતુશ્લોકી ગ્રંથમાં સર્વ પુરુષાર્થોનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવ્યું છે। 10મું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં જીવના પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા એ 3 પ્રકાર સમજાવવામાં આવેલા છે। 11 આ પ્રમાણે ઉપદેશ કરવામાં આવે તો મનુષ્યના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય છે। હવે આ ભક્તિ કેવી રીતે વધે એ ભક્તિવર્ધિની ગ્રંથમાં દર્શાવવામાં આવ્યું છે। ભક્તિ વધારવાના સાધન તરીકે શ્રવણ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે। શ્રવણના અંગે શ્રોતા અને વક્તાના પ્રશ્ન ઉપસ્થિત થાય છે, માટે 12મા વક્તાઓના જુદા જુદા પ્રકાર જલભેદ ગ્રંથમાં સમજાવ્યા છે। જ્યારે 13મા શ્રોતાઓના ભક્તોના પ્રકાર અને એમના લક્ષણ પંચપદ્યાની અથવા ભક્ત લક્ષણમાં આપવામાં આવ્યા છે। 14મા શ્રી કૃષ્ણના વ્યસનવાળા ભક્તે ઘરનો ત્યાગ કરવો એમ ભક્તિવર્ધિનીમાં કહેવામાં આવ્યું છે। હવે એ ત્યાગ કેવા પ્રકારનો, કોણે કરવો અને વગેરે પ્રશ્નોનો વિચાર સંન્યાસ નિર્ણયમાં કરવામાં આવ્યો છે। ભાવનાથી જ ભાવ સિદ્ધ થાય છે, બીજા કોઈ સાધનથી નથી એમ સંન્યાસ નિર્ણયમાં કહ્યા પછી નિરોધ લક્ષણમાં વ્રજસ્થ ભક્તોના ભાવના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે અને અંતે સેવાફળ ગ્રંથમાં ભગવાનની સેવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન કર્યું છે। ષોડશ ગ્રંથોનો ક્રમ અને તાત્પર્યની બાબતમાં શ્રી પુરુષોત્તમજીને અનુસરે છે। મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ દ્વારા સિદ્ધ કર્યું છે કે પુરુષોત્તમની સેવા એ જ ફળ છે અને આ ઉપદેશ આપીને શ્રી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે। અવતાર દશામાં ભગવાન અને ભગવાનની વિભૂતિઓ પોતાના સ્વરૂપના દર્શન આપીને જીવોનો ઉદ્ધાર કરે છે, પણ હંમેશાને માટે જીવોનો ઉદ્ધાર થાય એ હેતુથી શ્રીમદ આચાર્ય ચરણે આ નામાત્મક ગ્રંથો રચ્યા છે અને દૈવી જીવોએ સર્વ પ્રયત્નથી ભગવાન બ્રજેશની સેવા કરવી અને શ્રીમદ આચાર્ય ચરણના ગ્રંથોનો પાઠ કરવો। ષોડશ ગ્રંથોની રચનામાં એક પ્રકારે તર્કબદ્ધ વિચાર સરણી રહેલી છે। આ ગ્રંથોમાં તત્વજ્ઞાનનો સંક્ષેપમાં વિચાર કર્યો છે। બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ શબ્દો એક પરમ તત્વ કૃષ્ણ માટે છે, તેને ઉદ્દેશીને વાપરવામાં આવે છે। પરમાત્મા અને તેને અંગે ઉપસ્થિત થતા પ્રશ્નોનો વિચાર કેવલ શ્રુતિ અને એને અનુકૂળ સ્મૃતિને આધારે કરવાનો હોય છે। ચારેય પ્રસ્થાન આગ્રહપૂર્વક જણાવે છે। મહાપ્રભુજીએ વેદનો અર્થ શુદ્ધ પ્રકારે કર્યો છે, એને પરિણામે એ સાચો વૈદિક વેદનો સિદ્ધાંતને અનુસરનારા બન્યા છે।
અવિકૃત પરિણામવાદ કહેવામાં આવે છે. તેમાં પરમાત્માનો સત અંશ છે અને તેથી સત્ય છે. શંકરાચાર્યના મતના માનવામાં આવે છે તે પ્રમાણે જગત ભ્રાંતિ અને મિથ્યા નથી. આ થઈ જળ પદાર્થની વાત આવે છે. પરમાત્માએ પોતાના ચિત્ત અંશમાંથી અનેક જીવ પ્રગટ કર્યા છે અને અજ્ઞાનથી અહંતા અને મમતાવાળો સંસાર ઉત્પન્ન થાય છે. એમાં બદ્ધ થઈને પડે છે. સંસાર એ અવિદ્યાનું કાર્ય છે, તેથી એ મિથ્યા છે. ભગવાને ફક્ત ઈચ્છાથી મન વડે પ્રવાહી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે અને પોતાના સ્વરૂપમાંથી જ પુષ્ટિ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. પુષ્ટિ સૃષ્ટિનું મુખ્ય કર્તવ્ય ભગવાનના સ્વરૂપની સેવા કરવાનું છે. જેમ જીવોના સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારે ભેદ પાડવામાં આવે છે, તેમ પ્રવાહ, મર્યાદા અને પુષ્ટિ આ બાબતમાં મહાપ્રભુજીની વિશિષ્ટતા રહેલી છે. પરબ્રહ્મ કૃષ્ણ આનંદમય છે. આનંદ માપી શકાય નહીં તેવો અગણિત છે. અક્ષર બ્રહ્મમાં જે આનંદ છે તે મર્યાદિત ગણિત છે. જીવ પોતપોતાના સ્વભાવ પ્રમાણે જીવન વ્યતીત કરે છે. પ્રભાવી જીવો ભમરાની માફક જગતમાં બધે રખડે છે અને સંસારના પ્રવાહમાં તણાય છે. ત્યારે ખરેખર જીવનને અંતે ભગવાનની પૂર્ણ કૃપાના બળે ભગવાનના સ્વરૂપાનંદનો આનંદ પુષ્ટિ લીલા ભોગવે છે. ભગવાનની રાસલીલામાં નિરંતર રાસ રમ્યા કરે છે. જગતમાં ઘણા ખરા જીવ પ્રવાહી હોય છે. મર્યાદાના જીવ જ્ઞાની અને ભક્તો તરીકે જીવન ગાળે છે. પુષ્ટિના જીવોમાં પ્રવાહ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિ એ પ્રમાણે 4 પ્રકાર પાડવામાં આવેલા છે. પ્રવાહ પુષ્ટિવાળા જીવ ભગવાનના સંબંધવાળી અનેક ક્રિયાઓમાં પોતાનો બધો સમય ગાળે છે અને મર્યાદા પુષ્ટિ જીવો ભગવાનના સર્વ ગુણોનું જ્ઞાન મેળવીને ભજન કરે છે. પુષ્ટિ જીવો સર્વજ્ઞ હોય છે, જ્યારે શુદ્ધ પુષ્ટિ જીવો ભગવાનના પ્રેમમાં મસ્ત રહે છે. આવા જીવ બહુ વિરલ હોય છે. ગોપીજન આ કોટીના ભક્ત હતા. તેમણે પોતાના દ્રષ્ટાંતથી પ્રેમ માર્ગ અને શરણ માર્ગનો ઉપદેશ કર્યો છે અને સમસ્ત પુષ્ટિ જીવોના ગોપીજનોને ગુરુ બનાવ્યા છે. પુષ્ટિમાર્ગમાં ભગવાનની કૃપા જ અનુગ્રહ નિયામક છે. કોઈ પણ પ્રકારના સાધનથી ભગવાન પ્રાપ્ત થતા નથી, પણ જેના ઉપર ભગવાન કૃપા કરે છે તે જ જીવ ભગવાનને પ્રાપ્ત કરે છે. ભગવાનનો અનુગ્રહ જ સર્વ કાર્ય કરે છે. ત્યાં કાળ પદાર્થો બાદ અથવા નિયમન કરી શકતા નથી. જીવોમાં ભગવાનના 6 ગુણ ભગવદ ઈચ્છાથી જ તિરોહિત થઈ ગયા છે. આનંદ પણ તિરોહિત થઈ ગયો છે. એટલે સ્વાભાવિક રીતે એમનામાં દોષો આવે છે. દોષવાળા જીવો તરફ તિરસ્કાર દર્શાવવાનો હોતો નથી, પણ સહાનુભૂતિ, દયા અને મમતા દર્શાવવામાં આ હોય છે. મહાપ્રભુજી આ દ્રષ્ટિએ વિચાર કર્યો છે. ભગવાનને મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ દુષ્ટ જીવોના દોષ બ્રહ્મ સંબંધ દ્વારા દૂર કરો. સનાતન સુખ અને આનંદ ભગવાનની પાસે છે અને જીવો ભગવાનથી છૂટા પડેલા હોવાથી પોતાનામાં આનંદ તિરોહિત થઈ જવાથી તેઓ દુઃખી થાય છે. માટે બ્રહ્મ સંબંધ કરવાથી એમનો સંબંધ ઠાકોરજી જોડે જોડાય છે. મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ દ્વારા જીવમાં આ પ્રકારની ભાવનાની પ્રતીતિ અને સ્વીકાર કરાવે છે અને એની સાથે જીવન પલટો થાય છે. બ્રહ્મ સંબંધથી જીવના બધા દોષ દૂર થાય છે. જીવ જે કાંઈ કરે તે ભગવાનને સમર્પિત કરે છે. આત્મનિવેદન અને સર્વ વસ્તુઓનો સમર્પણ ઉદાત્ત સિદ્ધાંત પુષ્ટિજીવના જીવનમાં પ્રગટ થાય છે. ભગવાન સ્વામી છે અને હું દાસ છું એ પ્રકારની ભાવના વ્યક્ત થાય છે અને મહાપ્રભુજીએ દર્શાવેલ માર્ગે જવાથી એ ભાવના દ્રઢ થઈ જીવને કૃતાર્થ બનાવે છે. જ્યાં સુધી અહંતા મમતા રહે છે ત્યાં સુધી આ સંસાર રહે છે અને ત્યાં સુધી જીવ એમાં ડૂબેલો રહે છે. સંસારના પાયા અહંતા અને મમતાને હલાવી નાશ કરવાની જરૂર છે. અહંતા દેહને વિશે હોય છે, જ્યારે મમતા આપણી સર્વ પ્રકારની મિલકતને વિશે હોય છે. અહંતાનો નાશ કરવાને માટે દેહને ભગવાનની સેવામાં યોજવાની જરૂર છે અને મમતાનો નાશ કરવા માટે સ્ત્રી, પુત્ર, ધન વગેરે સર્વ પદાર્થોનો વિનિયોગ ભગવાનની સેવામાં કરવાનો હોય છે. અહંતા મમતાના આધાર ભગવત સેવામાં જોડી દેવામાં આવે છે. ત્યારે અહંતા અને મમતા આધાર વિનાની બનતા સ્વાભાવિક રીતે નાશ પામે છે.
આ બધી ભગવાનની લીલા છે. ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે સર્વ કાર્ય કર્યા કરે છે. એ માનીને જે કાંઈ દુઃખ જગતમાં અનુભવવા પડે તે શાંતિથી સહન કરી ભગવાનનો જ આશ્રય કરવો. વિવેક, ધૈર્ય અને આશ્રય આપણી પાસે ન હોય તો શરૂઆતમાં હવે ભગવાન કૃષ્ણને શરણે જઈ પ્રપત્તિ માર્ગનો સ્વીકાર કરવો. જીવનમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ કરવો નહીં અને જે મળી આવે તે મમતા વિના સ્વીકારી લેવું. ભગવાન કૃષ્ણ જ મારું શરણ છે એ ભાવના રાખી સર્વ જીવન વ્યતીત કરવાથી જીવાત્મા કૃતાર્થ થાય છે. જય શ્રી ગોખલેશ. કાલથી યમનાષ્ટક ચાલુ કરીશું.